નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। જંબુસરના વેડજમાં કેમિકલયુક્ત કેનાલ અને પ્લાન્ટના કારણે સ્થાનિકોના જીવ જોખમમાં પ્રાંત અધિકારીને રજૂઆત। જંબુસર તાલુકાના વેડજ નવી વસાહતના રહીશો દ્વારા વડોદરાથી પસાર થતી VECL કેનાલ અને તેના ફિલ્ટરેશન પ્લાન્ટના કારણે ફેલાતા જીવલેણ પ્રદૂષણ સામે ભારે આક્રોશ સાથે જંબુસર પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવશે। ઝેરી ગેસ અને અસહ્ય દુર્ગંધ રહેણાંક વિસ્તારની નજીક જ કોઈપણ મંજૂરી વગર ખુલ્લો સંપ અને ફિલ્ટરેશન પ્લાન્ટ બનાવી દેવાતા રાત્રિના સમયે ઝેરી ગેસ અને દુર્ગંધથી સ્થાનિકો, વૃદ્ધો અને બાળકોનું જીવવું મુશ્કેલ બન્યું છે। ભારે ઘોંઘાટ પ્લાન્ટમાં અને મશીનરીના અવાજની નજીકમાં આવેલી પ્રાથમિક શાળાના 150થી વધુ બાળકોના શિક્ષણ પર માઠી અસર પડી રહી છે। ભૂતકાળની ગોઝારી ઘટનાઓ અગાઉ આ જ પ્લાન્ટમાં ઝેરી ગેસ ગળતરના કારણે 2 પરપ્રાંતીય મજૂરોના મોત થયા હતા। સિવાય કેનાલમાં પડી જવાથી સ્થાનિક નાગરિકોએ પણ પોતાના જીવ ગુમાવ્યા છે, છતાં તંત્ર આંખ આડા કાન કરડવશે। અધિકારીઓની દાદાગીરી। સ્થાનિકોનો આક્ષેપ છે કે પ્લાન્ટના મેનેજમેન્ટના જવાબદારો ખુલ્લેઆમ નેતાઓ અને પ્રશાસનને પડકારીને સ્થાનિકો સામે કેસ કરવાની ધમકીઓ આપી રહ્યા છે। સ્થાનિકોની ઉગ્ર માંગણીઓ આ પ્રદૂષિત પ્લાન્ટને રહેણાંક વિસ્તારથી 2 થી 5 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અથવા તમામ સ્થાનિક પરિવારોને પ્લાન્ટથી દૂર નવી કોલોની બનાવી પુનઃવસન કરવામાં આવે। જ્યાં સુધી ઉકેલ ન આવે ત્યાં સુધી કંપની દ્વારા તમામ રહીશોને 2 લાખનો મેડિક્લેમ કરી આપવામાં આવે। જો ભવિષ્યમાં પ્રદૂષણ કે શ્વાસની બીમારીના કારણે કોઈપણ નાગરિકનું મોત થશે તો તેની તમામ જવાબદારી વેડજ ગ્રામ પંચાયત, સ્થાનિક પોલીસ અને VECL કંપનીના મેનેજમેન્ટની રહેશે। રિપોર્ટર નિખિલ મહેશ્વરી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ। ઉપયોગ ખાલી સાહેબ ઓફિસ જ્યારે 2010-11-12 એ લોકોએ ત્યાં પમ્પિંગ સ્ટેશન ઊભું કર્યું, એટલે કેનલને કાપી અને ત્યાંથી પાછો બધી જ કંપનીઓનું દૂષિત પાણી હા એ બધું જ પાણી સંપમાં નાખ્યું, ખુલ્લો સંપ આવે। એ વખતે અમે રજૂઆત કરી હતી કે આ સંપ બંધ કરો, ત્યારે એમને ખાલી લોલીપોપ આપી અને કરીશું કર્યું। હવે સાહેબ છેલ્લા 1 વર્ષથી એ લોકો બીજો કેનાલમાં કટ મારી અને બીજું પમ્પિંગ સ્ટેશન બનાવવા માંગે છે। ખરેખર સાહેબ રહેણાંક વિસ્તારની બિલકુલ બાજુ 10 જ ફૂટ છેટી આ કેનલ છે અને ત્યાંથી 25 ફૂટ છે તો આ પમ્પિંગ સ્ટેશન છે, અને એના કારણે આ કેમિકલયુક્ત પાણી અને એનામાંથી જે કેમિકલ શ્વાસોશ્વાસનો। હું રસિક જાદવ, સામાજિક આગેવાન, જંબુસર તાલુકાના વેડજ ગામનો નવી વસાહતનો રહેવાસી। અમે છેલ્લા 45-50 વર્ષથી ત્યાં રહીએ છીએ તમામ પરિવાર સાથે, અને આ VECL કેનલ છેલ્લા 20-25 વર્ષથી જ્યાં પહેલાં એક સિમ્પલ ઓફિસના બહાને આ ઓફિસ સ્થાપી અને ત્યાર પછી જે તે વાટાઘાટો કરીને ત્યાં ખુલ્લા સંપ બનાવવાના, ખુલ્લા સંપની અંદર મોટી મોટી મોટરો, હમિંગના અવાજની મોટરો એ કરી તમામ સ્થાનિકોને એનું નુકસાન થાય છે। હવે જે પ્રદૂષણ કરે છે એ પ્રદૂષણના શ્વાસની બીમારીને કારણે અમારે તેના સ્થાનિકોની અંદર 5 થી 10 લોકોના મોત થયા છે, અને એમની ખુલ્લી બેદરકારીને કારણે VECLની ત્યાં અમારા એક પરસોત્તમ ખુમાન જાદવનું પણ મોત થયું છે, અને એક પિલુદરાથી ડોડિયાભાઈ કરી છે એ ડોડિયાભાઈનું પણ ત્યાં મોત થયું છે। આટલી બિનકાળજી છતાં પણ અમે જ્યારે રજૂઆત કરવા અમારા સ્વાસ્થ્ય લઈને કહેવા જઈએ છીએ ત્યારે આ લોકો આજે બાઉન્સરો લઈને અમારા તમામ સ્થાનિકોને મારવાની ધમકી આપીને ત્યાં પોલીસના કાફલા હાથે ખડકી દેવામાં આવે છે, અમને દબાવવામાં આવે છે। અમારી તમામ સ્થાનિકોની એક જ માંગ છે કે અહીંયાથી VECL કેનલ છે એમનો પ્લાન્ટ અહીંયાથી દૂર લઈ જવામાં આવે અને અમને એનો નિકાલ કરવામાં આવે। એ શું કરવા તમે જંબુસર આજે એને અનુસંધાને લઈને આજે જંબુસર પ્રાંત અધિકારીને અમે તમામ સ્થાનિકો એક આવેદન આપવામાં આવે છે કે તાત્કાલિક આનું શોર્ટ આઉટ કરી અમને યોગ્ય ન્યાય મળે। મારું નામ ભરતભાઈ ભીખાભાઈ ચાવડા, હું રહેવાસી વેડજ નવી નગરી વેડજ, તાલુકો જંબુસર, જિલ્લો ભરૂચ। હવે પ્રશ્ન એ છે કે અમે જે રહીએ છીએ એ અમારી બાજુમાં કેનલ આવી છે, ECPL કેનલ। હવે અમારી સામે એ પોઈન્ટ બનાવ્યો છે, અમે પહેલાં રહેતા હતા, એની પછી આ લોકોએ પહેલાં ઓફિસ બનાવેલી ECPL। હવે એ પ્રદૂષિત પાણી મતલબ કે ખુલ્લી ગટર રાખે છે, પ્રદૂષિત પાણી આવે છે, હવા પ્રદૂષણ થાય છે અને અવાજનું પણ પ્રદૂષણ છે મોટી મોટી મોટરોથી।
હવે એ ગટર તો છે જ, એક પોઈન્ટ તો છે જ, પણ બીજો પણ પોઈન્ટ કરવા છે. હવે અમારા આ વારંવાર રજૂઆત કરતા કોઈ સાહેબ અધિકારી કોઈ આવતા નથી. મતલબ કે જે એમના જે ECPL કેનલના જે સાહેબો છે એ કોઈ મનમાં લેતા નથી અને જે એમને મન ફાવે કામ કરે છે. તો અમારા જે નુકસાન થાય છે એ બદલ અમારા જવું કઈ અમારી એક જ માંગ છે કે અમારી એ માંગ છે કે આ અહીંયાથી અમારે બસ્તીથી આ પ્લાન્ટ બીજે લઈ જાય વિનંતી. બરાબર.